નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતેશમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે નવા પાઠ્યપુસ્તક મુજબ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 15 સરકાર પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમને એક નમ્ર અપીલ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે સરકારની જરૂર શા માટે છે? તો તેનો સાચો જવાબ આવશે કે દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયને અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા તેમજ અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા માટે પણ સરકારની જરૂર પડે છે. ત્રીજું છે કે સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા જ લોકો સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. ચોથું છે કે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે તથા સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે. આમ દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 2, સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા છે? સરકારના મુખ્ય 3 પ્રકાર છે. પ્રથમ છે કે લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. પ્રશ્ન નંબર 3, દુનિયામાં સરકાર મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે? તો દુનિયામાં સરકારના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે. પ્રથમ છે કે લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, સંમુક્તશાહી સરકાર અને ચોથું છે કે રાજાશાહી સરકાર. આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? તો આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. બીજું છે કે યોગ્ય જોડકા જોડો. તો પ્રથમ પ્રશ્ન છે કે રાજ્ય સરકાર. તો તેનો સાચો જવાબ આવશે કે સમગ્ર રાજ્યમાં કારભાર સંભાળે તેને રાજ્ય સરકાર કહેવાય. બીજું છે કે સ્થાનિક સરકાર. તો સ્થાનિક સરકાર એ ગામડા કે શહેર માટે કાર્યભાર સંભાળે તેને સ્થાનિક સરકાર કહેવાય. ત્રીજું છે કે રાષ્ટ્રીય સરકાર. તો સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે એને રાષ્ટ્રીય સરકાર કહેવાય. ચોથું છે કે રાજાશાહી સરકાર. તો એક જ વ્યક્તિ શાસન કરે તો તેને રાજાશાહી સરકાર કહેવાય છે. પ્રશ્ન નંબર 3, યોગ્ય કારણ આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. તો અબ્રાહમ લિંકનને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. લોકશાહી એટલે કે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું શાસન એટલે કે લોકશાહી. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઈચ્છા અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરી દેશનો વહીવટ સોંપતી નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે. પ્રશ્ન નંબર 2, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી. પ્રશ્ન નંબર 3, સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તો લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરી શકે છે. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રથમ પ્રશ્ન છે કે લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોય છે.
તો આ વાક્ય સાચું છે. બીજું છે કે લોકશાહી શાસન ચૂંટણી વગર પસંદ થાય છે. તો ખરું છે કે રાજાશાહી શાસન વ્યવસ્થા હોય એમાં ચૂંટણીની જરૂર પડતી નથી. ત્રીજું છે કે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. તો આપેલ વાક્ય ખરું છે કે અદાલત હોય એ સરકારને વિવિધ અમુક મુદ્દાઓ હોય જે બંધારણને લગતા હોય તે માટે સૂચન કે આદેશ કરી શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.